છોકરા નડતી જ નહીં. આવું છું જેની બાઈડી છે. છોકરા કેટલા? આ ચોથું, આ ત્રીજું. બરાબર. કોની બાધા બીજી ચો લીધી હતી? છોકરા માટે ચો બાધા બીજી મોનતા બીજી કરી ખરી? બોલ ભાઈ, શું તકલીફ છે? બોલ્યા હાટે ખબર પડશે. જેમ કે કોઈ માતા એવું ના કે તું તારું છોકરું મત આવે, માતાની દયા આવે. આમ ઘૂમતો પાછો કરો. મોટા તો અમે તમે બધા જોયેલા જ છે. બોલો, હું શું પાડો? હું શું પાડ ભાઈ? તકલીફ શું છે? હું નજીક આવી. બસ બોલ, શું તકલીફ છે? અવાજ નહીં ભાઈ. આ છોકરાને ચમ નહીં રાખતી? દેવનું છે કોઈ? બોલ ભાઈ. પાછા છોકરો પકડી ત્રણ એટલે હું શું પાડું? એટલે પેલા એવું હતું તમારા હારે બોડી જ નહીં ફટકાડી નથી. આ ભાઈ કોઈ દેવ બકો નહીં. તમે એમ કહો છો મહિનાથી વખો છે અને 1.5 મહિનાનો છોકરાને રાખતી નહીં. હું માતા એવું કહું છું જે દાડે પેન્ડિંગ લઈને આવે ને એ દાડાનો વખો છે. પેન્ડિંગ જે દાડે લઈને આવે ને એ દાડાનો વખો છે. આ રે છેતરીનો છે. આ શું છે? મગજની તો દવા ઘણી કરી કરંટ લાઈનો છે. દુનિયા ક્ષેત્ર હું ન્યાડી નો ક્ષેત્ર લે ભાઈ. એ સાસુ બોલતી નહીં પણ આ ભાઈ મગજ નહીં. અને જે દાડે પૈણી લાય એ દાડે બોડી લઈને આવ્યા. હવે દોશી તમે મોટો કરો. હલવાય તો પેલું તો ભાઈ નાતી નહીં, માથું ઓળતી નહીં. ખાવું હોય તમે રોધી ના લો તો ખાય. એનું પોતાનું એકનું કરશે, બાકી કોઈ નહીં. ના છે તેના લુગડા એના દોષે તમારા નહીં. તો બસ બોડી બે અગરબત્તી માં ફેરીને બહાર ભરાવજો. અને 3 દાડા થતા રેડી થઈ જાય. છોકરાને દવડાવવા માંડે. પસમન માતાને પૂછું તમે સૌ દુનિયાના કરંટ લાઈન બધું કર્યું રેડી. પણ પેન્ડિંગ લઈને આ એ દાડાનો વખો છે. બોડીમાંથી ડાય કરી આલે. બોડીમાંથી ડાય કરી આલે. પણ 2 અગરબત્તી ફેરવીને બહાર ભરાવજો ને 1 લીંબુ 1 મુઠ્ઠી એડ માથ ફેરવીને બહાર પહોંચજો. અને જો કદાચ બોડીમાંથી ડાય ન કરું તો મારું નામ મેં એડી નહીં લે. આટલું કરો રેડી. 2 દાડા હાસ દૂધ પાય
બોલો. જય ગો. હું તો શું સભાવાળું મારા વેડીના ભગવાન કે છે વેળામાં છીએ ભવાની માતા કો છું ડોશી તમારા અપયો છો ચેન ઘેર નતા જતા હાલની વાતની ડોહો દેવતાની વાત છે અગાતર કાકાની તારી માએ એના પિયરની માતા ભણાવી હતી પછી દાવા માંડ્યા માતા વેટાઈ ગઈ હોય તમે ચમ નતા જાતા કેટલા વર્ષના બોલ્યા 10 વર્ષ રેણ્યું અને 10 વર્ષ એકબીજાના ઘરનું પાણી નથી પીધું નથી પીધું મુખો આવ્યો તેડાય નહીં હાસું છે તો માતા ભળાઈએ હાસું નહીં લો મગજની તકલીફ ડોશી મટી જાય શરીરનો વખો મટી જાય ગોળીઓ લેવાની જરૂર ન પડે રેડી થઈ જાય બધું રેડી થઈ જાય એટલું ચેક તો તમારી માતા તમારી ભળાયેલી ખરી એનું વેણ તમે તોડ્યું એ સાચું એ અગરબત્તી ચાલુ કરો ને એનું નામ લઈ અને શોર્ટ નાખજો કે મારા કાકાના ઘેરા વાત પડ્યું ને એ વાતમાં તું માતા વટીએ ચડી દાંતથી કમ્પેર થઈ જવું જો અને મટી જાય આટલું કરે એટલે બોલો ભાઈ 25, 26, 27 તૈયાર રહેશે શું થતું તું ક્યાં કોમના પ્રજાપતિ ચૌધરીમાં તમારી અટક શું કરણ તો કરણ તમારા ચૌધરી છે બીજી માતા પૂછતા હશે પણ કુળદેવી તમારી શિકોતર ના કુળદેવી તમારી શિકોતર ના હે બ્રહ્માંડ બ્રહ્માણી તમારી કુળદેવી છે શિકોતર ને ગોગ તમારા ડોહાનો છે ગોગો બેઠો જ નહીં તમે એકલી શિકોતર જ પૂજો છો જૂની ગથાર છો ગાજીયારમાં બે મકનચો બનાવ્યા એ પેલું જૂનું ઘર ચો હતો એ વચ્ચે જે જગ્યાએ તમે હાલ ડાબુ પર મકાન બનાવ્યા ને અને જે જગ્યાએ તમે બાથરૂમ ને લીધું છે પૂર્ણના ભાગ એ જગ્યા જ તમારો જૂનો ઓરડો હતો એ જ હતો જે સીડીના ભાગમાં જે બાથરૂમ છે ને બાથરૂમની જે જગ્યા છે એ જગ્યાએ તમારા જ્યારે વાગડથી વસ્યા એ ટાઈમે ઓરડો અહીંયા હતો ને એ પાડીને એના ઉપર ઢાબો બનાવીને હાલ એ ઓરડાની જગ્યા ઉપર જ્યાં દેવ બેઠા હતા અહીંયા કણ બાથરૂમ છે એટલે વાત પડી છે કુળદેવી તમારી બ્રહ્માણી શિકોતર પૂજો એ ગંઢિયાની છે શિકોતર ને બહુ ગંઢિયાનો છે હા એ ગંઢિયાની એટલે કુંવાસીની છે એ ગંઢિયાની છે પણ એ પુલની નહીં તમારે પુલની તો તમારે બ્રહ્માણી હા કચ્છમાં તમારે એ બાજુને પરગણા પૂજે છે બ્રહ્મણી તમારી કુળદેવી હજી બારોટના ચોપડે ખોલશો તો મળી જાય
બરાબર. સિગોતર તમે વળાઈથી છે ને ચમ ઝઘડો થયો વાડા બાબતમાં માતા વાળી અને પછી ફરી પાછો ઝઘડો થયો તો માતા વળી છો મૂળ તો વાત ફરી દે જાય જેના હારું લડના હતા ને એના હારું માતા હતી અને એ વ્યવહાર કરીને તમે માતા વાળી એને વાળી અને ફરી એની વાત ઉપર આવીને એની વાતમાં થઈને ઝઘડો થયો 10 વર્ષ પછી મોણ તો એ જ ને હું તો શું મોણે એનો તો એકવાર માતા વાળી જો બીજી વાર 10 વર્ષ માતા નહીં આવી છે વખો એરિયા હાલ શાંતિ થઈ ગઈ તમને જે નાકા કીધા એ નાકે તમારો વખો મટ્યો ભાડાના પૈસા નતા હાલ એના પ્રતાપે સારું થઈ ગયું મૂળ ઊભું નહીં રહેતું સભાવાળો મારો વેડીનો ભગવાન કેસે વેળાઈ કેવું પૂછું કે બ્રહ્મણી તમારી કુળદેવી ભાઈ અસલ તમે કચ્છનું વાગડ અસલ તમે કચ્છના અહીંયાથી ગાજી હરાયા અને ગાજી હરની અંદર 4 વખત તમારી ભૂમિની કરથારું ફેરવી આવું સિંહ ભવાની મેરડી પૂછું બે દુહાઈ બદલી દીધું ભાઈ મારો ભગવાન કેસે વેળાઈ કેવું પૂછું કુળદેવીનું ઠેકાણું પાડજો અને તમારી કુવાસીની સુગોતર એના ઘણો ભોગ બેહાડજો તો પ્રશ્ન તાર ઘેર કરાય ક્યારે જ બોલો ભાઈ અન 16મી સદી ડોશીમાંથી સદી થયેલી એ તમે સિગોતર કહો છો હા હા એ સદી 16મી સદી એમ કહે એ 16મી સદી ગોગો કુવાસી સિગોતર ભાઈ એ ગરથર છે ને એનો તમને દેવ કીધો હવે ગરથા શું કરે રાખ્યું કાલ લેવું જો રાખે દેવ પૂજવો પડશે અને નહીં રાખે તો વેચશે તો દેવ પૂજવાનો આવશે એટલે એ રીતે તું ગરથાર વેચે તો એ ડખો ને કહી જાય ક્ષેત્ર છે શું કીધું ક્ષેત્રમાં એક દેવ ઉભું છે વીર તમે જોગણી કો હાચી પણ જોગણી વીર છે જોગણીનો રથ કોણ ચલાવે જોગણી તો પૂછો છો તો બાચી કોણ વીર એને આલો છો પણ જોગણીનું રથ કોણ હાકે એ તો પૂછ્યો ઉભો છો એ જોગણી અને વીર ભૂમિના ક્ષેત્રના બાજુમાં લવારની કરથારના ડેરા તારા ગોગો શિકોતરને સદી અને કુળદેવી આ 4 નું તારે ઠેકાણું પડવાનું પેલી કરથાર તો વેચી મારશે તારા પોતું હજે મજા થાય અને હજે તાર મજા થાય હજે હું માતા એવું પૂછું જેના લાયા છે એના રૂપિયા લઈ જાય જેના લીધા છે એ પૈસા લઈ જાય 2 રૂપિયા તરકણ હોય એ તારે આ ડેરાનું ઠેકાણું પડી આવે દુકાન જો હશે રાધનપુર બાજુ મોટા આવ્યું 100 હાલ 2 અગરબત્તી કરે ને છે દીવો ચાલુ છે તો અગરબત્તી કરે જાય આવી જાય શેના લે તો શું કહે છે આલ્યા તો ઓળખી દો એનું ઘર છો કોમનો છો તો એમ ઘર જઈએ
મારે કઈ ઘટના 5 કરોડ, મારે તો 2 લાખ હતી, એમને 10 કરોડ હતી. ઓહો એમને તો 10 કરોડ, મારે તો 2 લાખ હતી. એટલે 91,000 છે મારે. આયા કે નગર મારે ગણાવ, પણ આયા કે એટલું છું એટલે ગણાવ હતી. આયા નથી નગર મારા તો મોટો આંકડો છે. આટલો છે બરોબર છે, પૂરું તો થાય વગાઈ ગયું. વાવે તું જ વાવે છે અને હોમે કોણ છે? અગો મોટો નાનો હાય કાઠો અગો પૈસા નોમે કરી હાલતો અમારા મેડીના ભગવાન એવું કે છે જો કદાચ એની 32 છે બેવું અને દાડે એવું કે તૈયાર થાય નોમે કરી દઉં તો તાર ખડે પગે ઉભો થઈને યસ કરીને ફાઇનલ કરી દો. હું મેલડી 15 દાડા એને પકડી રાખશે અને 15 દાડા ઉકારો વળાય એના માટે અને દસ્તાવેજ કરીને નવું વિરુદ્ધ મારું નામ માતાની થઈ જાય. આટલું થાય એટલે મળે 2 અગરબત્તી કરી બોલ સેવ હો બસ હારો ઈ તો વાલે છે મેં કાઈ કરી મજા થઈ ગઈ. દેવતા દેવનો વ્યવહાર તો કરવો જ છે. કાધું છે તો આવવું પડશે. પરમાત્મા માતા તને કીધેલી એ ખરી છે. એના ઈંડા એને વરિયાળી એને ડોળા ખરા છે. ટોલું ભરીને આગળ એ છોડતો છું. એવું થઈ ગયું પટેલ તો. આ તો મોટો નહીં, તમે લઈ લો ને પછી તમે લઈ આવો. આ તો મોટો નહીં બરાબર. તમને થાય શું છે કોતા ખબર ક્યાં ગુમના નાતે પ્રજાપતિ શ્યામો જોગ છે દલાલી કરે છે. સભાવાળું સાધુ બોલતી નહીં પ્રજાપતિઓ. તમે જે મોહલ્લામાં રહો છો મહેલામાં રહો છો ઘર બનાવ્યું છે મકોની જગ્યા કોની? પાલનપુર ભાડે પોતાનું પોતાનું અને બોમ્બો ગથાની જગ્યા કોને? એ ડખો કર્યો છે. એ ઘેર જૂનું ગંઢિયાનું હતું. તો વેશ્યુતરમાં દેવ હતા એ સભાવાળો મારો ભગવાન કેસે વેળાય જેવું કહું છું 16મી સદીનો તાર વખો છે ભાઈ. સદીનો ડોશીમાંથી સદી થયેલી હે પૂછો છો ચો બે ભાઈ ઈ સદી કગરી પડજો અને ઈ સદી છે એક માતા છે ડોશીના પિયર અને ભેળો એક ચેહરનો દીવો બળ્યો અને ચેહરનો દીવો પર કદાચ બખારમાં આવ્યા છો અને એ વખો પાર પડે મજા થઈ ગયા એટલે માતા કે તમારે અવાજ નહીં પડે કેમ રાય મુશીર મોરી માતા બોલતી છું ભાઈ. જૂનું મકોન વેચી માર્યું કથાર વેચી મારી તમારી હાહુ 16મી સદી એના પેલી ચેહર માતાનો ભોગ અત્યારે તમારે બિહાડે પૂજવો પડશે. આ બે કીધા નહીં પુત્ર ચેહર ગોગ નહીં પડશે. એ ચેહર ગોગ એના પિયરના ગરહાળમાં આવેલા છે અને પૂજા વગર છૂટકો નહીં.
પણ એના ઉપર કોણ ધારતું તમારું કોમ પાર પડે ન ધાર્યું બને ધંધો છે ઘરનું છે બીજું છે એ બને એટલે માતા કે તમારે કરવું બોલ ખાલી એવું કોમ ધારો મારું કાઢીને માં થાય તમારે આ ભોગો છે એનું મારે કરવું હાલ પહેર્યું છો છોકરો છે ને ફોન કરે કેટલા વર્ષથી બેઠું તો પેલું એવું જ કોમ ધાર કે એની હાથે આવે રી કે એની હાથે તાર ઘેર આવી જાય તું માતા કે તાર કરી બરાબર છે કશું જ નહીં એ એમ કે મારે આવું છે તમે મને લેવા આવો અથવા હું આ જગ્યાએ આવું છું તમે મને લઈ લો તો માતા કે તમારે કરી ફોન કરે તો લેવા જવું પડે કે ફોન તો ચૂકી અબર રૂપાની આવી જાય તે 12 મહિના ભલે રાખ્યો પણ મેં તને કીધું કે સદી પેલા દેવ ખરા એ જીવને તારે ધ્યાનમાં પૂજવા કે હાથે અમે પગે એમ કે ભાઈ મને લઈ દો મારે આવવું છે તો માતા કે તમારે કરવું છે લગ્ન ભાગીને કર્યા તો પેલાની આબરૂ તો જી કે તમારી છોડીને આવી હોય તમારી છોડીને હગું કરેલું હોય ને પછી તમે તોડી નાખી તોય પાછી ઘેર દાતી રહે તો સમાજમાં મોટું તો વાવડવું પેલું તો એને તો માતા મનતા કરી દે માતા ભળાઈ દી તો પેલી ઘેર જઈએ છે પાછું હું કોશું માતા ઉભી રહે વાખો મટી જાય મજા થઈ જાય એટલે દેવ કે તમારે હાલ બે અગરબત્તી આ છે એની ચાલુ કરો હા સર કોણી યાર બોલો પકડી ભારીદાર કૂટી નો આગળ એવી વાત હતી અને માતા બોલી હતી કદાચ ભેળા બિહાડીને એક થાળીએ ભેળા બિહાડીને ગોળ ધોળા ના ખવડાવું મારું નામ બતાવે થઈ ગયું અને બોલી મારી મુદ્દતમાં બનાવ્યું ભાઈ રામ ભરોસે 5500 રૂપિયા ખમા નોમ લીધું ના કોનું હે ઇંગ્લિશમાં લખવાનું છે એ નથી આશારી નો ને અચ્છા મજા તો લેર પાણી લાડવા રોજ તો શીરો રોજ ખો એ જીવો અહીંયાથી લાઈન બિહાડવો પડશે ટૂંપો ખાઈને એક્સપાયર થઈ ગયો જૂની ગરથારમાં અહીંયાથી જોટ લાવી અને તમારે બિહાડવું પડશે વિશાલભાઈ ટાઈમ લઈ રેડી આશા બસ હવે મજા કરો ચાલુ રાખો હજે તાર છોકરા ને ઘેર છોકરો આવે પછી બાધા પૂરી કરી આવે હું માતા બોલી હતી કે વહુ લાવી આલું વહુ ના આશા રે અને 9 મહિને 9 દાડે તારા ઘેર છોકરો આવે મોઈ એક માતા બોલું બોલો શું સહી એને છોકરા બીજા બીજું શું કરે છે મજા બીજું ખરી રોજ શીરો રોજ લાડુ જેવું કરી આલ્યું તમે બીજું હું જોયું મજા થઈ જાય જો તમારે કોઈ દર મંદી આવવાની નહીં પણ હવે પોણી એવું થઈ ગયું એટલે વાળ ખાવા મળ્યા પબ્લિક એટલે હવે બાલ કાપવાનું ઓછું થઈ ગયું મજા થઈ
એટલે હું દેવ કોઈ તાર કરું રેડી બોલ બોલ એટલે તેણે મગજ કોમ નહીં કરતું એક્ઝામ બાકી છે માતાજી ટેક રાખો પાસ થઈ જાય પાસ થઈ જાય તને મગજ કોમ કરતા નહીં તને તને આ કેટલું ભણ્યું શું નામ છે સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું તમેરો એ ભૂમિની ગથાની જગ્યા કોની રાવણની 1 ફૂટ જગ્યા દબાઈ આલિક દબાઈ અસત્ય બોલ્યું જે બોલ્યું પછી એના પછી કોઈ ડખો થયો કરી મારો ઈશ્વર એવું કે છે વેળાએ શિવન ભવાની માતા એવું પૂછું તારા ત્રણે છોકરા ગોડામાંથી ડાયા થાય અને તકલીફ મટી જાય મગજ એક્ટિવ થાય તો રાવણદેવની 1 ફૂટ જગ્યા તાર છોડી મૂકે 1 ફૂટમાં નોમે આપણું પથાવાનું કારણ કે મોડે મરી જાય તો 5 ફૂટ જોડે પણ ફૂટમાં ઉભા ગાલો ભલે વખવા એના કરતા મેલ જેવું સારું ભાઈ ઈ દાડાનું દુઃખ તારા ઘેર વળેલું છે અને રાવણની જગ્યા નહીં એની માતાની છે એની માતાની છે અને ઈ એના એકના બાપની ના હે ઈ એના 26 ઘરની માતા છે મજિયારી અને મજિયારી માતા બેટી ને એમાંથી 1 ફૂટ જગ્યા પ્રજાપતિ તમારા કબજામાં છે આવું હું શિયન ભવાની મેળવી એવું કહું છું અને એ વખતથી આ એના જન્મ થયેલા છે પણ પેલી એવી ટેકદાર એવી ધીરદાર 2 અગરબત્તી ચાલુ કરીને વખો મટી જાય ગોડામાંથી ડાયો થઈ જાય અને ત્રણે બાબલાનું મગજ કોમ કરવા માંડે તો હું માતા કોઈ તાર કરું રેડી બોલ બોલ ચેગોમાં શિવપુર નાતે પ્રજાપતિ એ કો મારો વેળાએ હું તમારું જેવું બોલતું છું બરોબર હું શેણ ભવાની 32 માતા બોલતી છું આના કરી કોણ આવ્યું જેમાંથી મન ચેનું હતું ચેનું નતું એટલું પૂછું પહેલું હે તો આવવાનું નક્કી ચર કરી હતી સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું કદાચ દીકરો નહીં દીકરો મોગવા મારી મેરડી કરાયા છો ભાઈ છોકરો ના હે અને છોકરો મોગવા કદાચ મારા દેવ કનાયા છો આગળ બાધા સુધી કરીને પછી હું આયા છો આવા રૂપિયો આલી તો તું મોજે દુનિયા માતા બોલું ભાઈ અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું બરોબર હું શિયન ભવાની મેરડી બોલતી છું મારું ભોગેલું શંકર કોઈ દાડું ભોય પડ્યું નહીં તો જો કદાચ શેર માટીની ભૂખ છે દીકરાની ભૂખ છે પણ શરત 2 કે સોનોગ્રાફી નો કરાવે રિપોર્ટ નો કરાવે ચેક નો કરાવો ચમકે પછી મારા લેલામાં શંકા